નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો આજની તારીખ છે 23/1/2026। તો આજના આ બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જાન્યુઆરી મહિનાના અંતમાં દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પેન્શન વધારાને લઈને મળી શકે છે આ મોટી અપડેટ। તો મિત્રો, હવે જાન્યુઆરી મહિનો પૂરો થવાને 7 દિવસ જેવી વાર છે। તો હવે જાન્યુઆરી મહિનાના અંતની અંદર દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓ છે તેમને પેન્શન વધારાને લઈને કઈ મોટી અપડેટ મળી શકે છે, જેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 3.5 પર સેટ કરવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો નવો મૂળ પગાર વર્તમાન મૂળ પગારને 3.5 વડે ગુણાકાર કરીને નક્કી કરવામાં આવશે, જેનાથી ગ્રુપ સી અને ગ્રુપ ડી કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે। તો આનાથી ભથ્થામાં પણ વધારો થશે। તો વિગતો માટે સંપૂર્ણ વિડીયો તમે જોઈ લેજો। તો ખાસ કરીને હવે 8મું પગાર પંચ ટૂંક સમયમાં સરકાર તેની જાહેરાત પણ કરશે। તો તેમાં જો ફિટમેન્ટ ફેક્ટર 3.5 રાખવામાં આવે તો જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમના પગાર પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને આનાથી ઘણા ભથ્થાઓમાં પણ વધારો થશે। તો વિગતવાર માહિતી જોઈ લેજો એટલે તમને વિગતવાર બધી સમજૂતી છે તે સરળ ભાષામાં મળી રહે। તો બીજી બાજુ હવે જાન્યુઆરી મહિનો પૂરો થવાનો છે, પરંતુ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગેની સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે। તો આ દરમિયાન ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે FNPO એ સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ માંગણી મૂકી છે। તો FNPOએ તાજેતરમાં રાષ્ટ્રીય પરિષદ JCMને એક પત્ર મોકલીને માંગ કરી છે કે A, B, C અને D શ્રેણીના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 3 અને 3.5ની વચ્ચે નક્કી કરવામાં આવે, જેથી પગારમાં વધુ સારો વધારો સુનિશ્ચિત કરી શકાય। ત્યારબાદ વાત કરીએ તો FNPO એ 60 પાનાનો પત્ર લખ્યો છે। તો ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે FNPOએ તેની માંગણીઓ અંગે લગભગ 60 પાનાનો પત્ર મોકલ્યો છે। તો આ પત્રમાં પગાર વધારા સાથે સંગઠનને પગાર મેટ્રિક્સ સિસ્ટમમાં સુધારો, વાર્ષિક વધારો, વિવિધ લાભો અને પ્રમોશન સંબંધિત સૂચનો પણ આપ્યા છે। તો FNPO સભ્ય શિવાજી વાસી રેડ્ડી અનુસાર 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પરિષદની બેઠકનો પ્રસ્તાવ છે, જેમાં તમામ કર્મચારી સંગઠનોની માંગણીઓનો સમાવેશ કરીને એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે। તો આ પછી આ ડ્રાફ્ટ 8મા પગાર પંચના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ ને છે તે મોકલવામાં આવશે। તો ખાસ કરીને 25 ફેબ્રુઆરી એટલે કે 25/2/2026ના રોજ એક રાષ્ટ્રીય પરિષદ છે તેમની બેઠક યોજાવા જઈ રહી છે અને આમાં તમામ જે કર્મચારી પેન્શનરોના સંગઠનો છે તેમની જે અલગ અલગ માંગણીઓ છે તેમનો એક ડ્રાફ્ટ તૈયાર કરીને જે 8મા પગાર પંચના અધ્યક્ષ છે રંજના પ્રકાશ દેસાઈ તેને મોકલવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો વાર્ષિક 5% વૃદ્ધિ પર ભાર। તો ફેડરેશનનું કહેવું છે કે વર્તમાન વાર્ષિક પગાર વધારો ફક્ત 3% છે, જે વર્તમાન ફુગાવાના દર કરતાં નોંધપાત્ર રીતે ઓછો સાબિત થઈ રહ્યો છે। તેથી સંગઠને ખાસ કરીને ગ્રુપ સી અને ગ્રુપ ડી કર્મચારીઓ માટે વાર્ષિક પગાર વધારામાં ઓછામાં ઓછા 5%નો વધારો કરવાની માંગ છે તે કરી છે મિત્રો। તો ત્યારબાદ થોડીક વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર ટેબલની। તો વર્ણન, ફિટમેન્ટ ફેક્ટર અને રેન્જ। તો ફેડરલ સ્તર જે સ્તર 1 થી 5ના જે પેન્શનરો કર્મચારીઓ છે તેમને 3% ફિટમેન્ટ ફેક્ટર મળી શકે છે, તેમજ મધ્યમ સ્તર જેમાં સ્તર 6 થી 12 તેમાં 3.05 થી 3.10 ફિટમેન્ટ ફેક્ટર,
તેમજ સિનિયર એક્ઝિક્યુટિવ લેવલ જે લેવલ 13 થી 15ના એને 3.05 થી 3.15નું ફિટમેન્ટ ફેક્ટર, તેવી જ રીતે સર્વોચ્ચ સ્તર જે 16+ જે કર્મચારી પેન્શનરો હોય તેમને 3.20 થી 3.25નું ફિટમેન્ટ ફેક્ટર મળી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો 3 ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર કેટલો વધશે. તો ગ્રેડ, વર્તમાન મૂળભૂત પગાર અને અંદાજિત મૂળભૂત પગારની વાત કરીએ તો સ્તર 1ના જે હાલમાં 18,000 પગાર મળી રહ્યો છે તેનો પગાર 54,000 સમથિંગ થઈ શકે છે. તેમજ લેવલ 2 જેમાં 19,900 રૂપિયા હાલમાં મળી રહ્યો છે તે વધીને 59,700 રૂપિયા થઈ શકે છે. તેવી જ રીતે સ્તર 3માં 21,700 જે હાલમાં મળી રહ્યું છે તેને 65,100 રૂપિયા થઈ શકે છે. તેવી જ રીતે સ્તર 4માં 25,500 જે હાલમાં વેતન મળી રહ્યું છે તેમાં 76,500 રૂપિયાનો વધારો થશે. તેવી જ રીતે સ્તર 5માં જે હાલમાં 29,200 રૂપિયા વેતન મળી રહ્યું છે તે 87,600 રૂપિયા થઈ શકે છે. તેવી જ રીતે લેવલ 6નો જે 35,400 છે તેમાંથી 1,06,200 રૂપિયા થઈ શકે છે. સ્તર 7માં 44,900 છે તે 1,34,700 રૂપિયા થઈ શકે છે. તેવી જ રીતે લેવલ 10 જે 56,100 રૂપિયા મળી રહ્યા છે તેનો પગાર 1,68,300 રૂપિયા થઈ શકે છે. તેમજ લેવલ 14માં 1,44,200 મળી રહ્યા છે તે વધીને 4,32,600 રૂપિયા થઈ શકે છે. તેવી જ રીતે સ્તર 18ની વાત કરીએ તો હાલમાં જે 2,50,000 મળી રહ્યા છે તેનો પગાર 7,50,000 રૂપિયા થઈ શકે છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.